તો મંત્રીમંડળના વિસ્તરણ અંગે સૌથી મહત્વપૂર્ણ સમાચાર મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થાય તેવી સંભાવના છે। ભાજપ ફરીથી નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવી શકે। નાયબ મુખ્યમંત્રી તરીકે નામ ફાઇનલ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરશે। રાજ્યપાલ હરિયાણાથી વાયા દિલ્હી જઈને ગાંધીનગર આવશે। રાજભવનમાં નવા હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો શુક્રવારનો કાર્યક્રમ રદ થયો છે। કાલે ભૂપેન્દ્ર પટેલની વર્તમાન કેબિનેટની અંતિમ બેઠક મળવાની છે। તો જે પ્રકારે એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર મંત્રીમંડળના વિસ્તરણને લઈને મળી રહ્યા છે અને હવે લગભગ મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે સવારે થાય તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે ભાજપ હવે ફરીથી નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા છે તે અપનાવી શકે છે અને તે નામ લગભગ નક્કી હોવાનું સામે આવી રહ્યું છે। મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે સવારે થાય તેવી પૂરી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। ભાજપ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવી શકે છે। નાયબ મુખ્યમંત્રી તરીકે નામ ફાઇનલ થયું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠકો બાદ હવે આ તમામ પ્રકારની ચર્ચાઓ છે તે હાલ જોવા મળી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે અને હવે દિવાળી પહેલા આ નવું મંત્રીમંડળ છે તે બનેલું જોવા મળશે અને દિવાળી પહેલા નવા મંત્રીઓ છે તે મંત્રીમંડળમાં સામેલ થઈ ગયા હશે। એટલે કે રાજ્યપાલ આવતીકાલે જ પરત ફરવાના છે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે। હવે લગભગ એવું નક્કી માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ફરી એક વખત ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા છે તે અપનાવી શકે છે। મેહુલ, બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તેને લઈને લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે જે છે તે આ વિસ્તરણ જે છે તે થઈ શકે છે। ખાસ વાત કરવામાં આવે તો તમામ તૈયારીઓ જે છે તે પૂરી કરી દેવામાં આવી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તેમણે પણ મુખ્ય જે નેતાઓ છે સંગઠનના તેમની સાથે આ સંદર્ભે ચર્ચા જે છે તે કરી લીધી છે અને મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। મહત્વનું છે કે તેઓ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે। સૌરાષ્ટ્રમાં તેઓ અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। પરંતુ મહત્વની બાબત એ પણ છે કે આવતીકાલે ગુરુવારે એક કેબિનેટની બેઠક જે છે તે મળવાનું આયોજન થયું હતું, પરંતુ તે પણ હવે જે છે તે રદ કરી દેવામાં આવી છે। એટલે કે આવતીકાલની કેબિનેટ જે બેઠક છે તે રદ કરી દેવામાં આવી છે અને હવે પછી આ કેબિનેટ બેઠક જે છે મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે નેહા તે બાદ જ કરવામાં આવશે। ખાસ વાત કરવામાં આવે તો મંત્રીમંડળના જે વિસ્તરણ છે તે વિસ્તરણ બાદ મોડી સાંજે આ કેબિનેટની બેઠક જે છે તે મળતી હોય છે અને કેબિનેટની અંદર જ પોર્ટફોલિયો જે છે તેનું વિતરણ જે છે તે થતું હોય છે અને તેમની જવાબદારી જે તે મંત્રીને સોંપવામાં આવતી હોય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે 5 કલાકની બેઠક થઈ હતી તેમાં કોને શું જવાબદારી સોંપી તેના સંદર્ભે પણ તમામ વાટાઘાટો છે તે થઈ ચૂકી છે। ગાંધીનગર ખાતે તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે અને ખાસ જે કેબિનેટ બેઠક ગુરુવારે મળવાની હતી વિસ્તરણ પહેલા તે હવે રદ કરી દેવામાં આવી છે અને હવે પછી આ કેબિનેટ બેઠક જે છે તે વિસ્તરણ બાદ જ મળશે। જે માહિતી મળી રહી છે આધારભૂત સૂત્રો તરફથી તે પ્રમાણે 17 તારીખે એટલે કે શુક્રવારે સવારે જ આ જે વિસ્તરણનું કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવશે અને જેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે સભ્યો છે જે મંત્રીઓ છે, કારણ કે અત્યારે વિકાસ સપ્તાહની જે કામગીરી હતી તેને લઈને અને વિકાસ સપ્તાહ અંતર્ગત અલગ અલગ જે કાર્યક્રમો થવાના હતા તેને લઈને તમામ જે મંત્રીઓ છે તે પોતપોતાના વિસ્તારમાં હતા, પરંતુ હવે મંત્રીઓને પણ એક પછી એક બોલાવવામાં આવશે પાછા ગાંધીનગર અને ગાંધીનગરમાં જ આ જે કાર્યક્રમ જે છે શપથ ગ્રહણ થશે અને વિસ્તરણ જે છે તે થશે। જે પણ નવા નામોનો જે સમાવેશ થશે તે નવા નામોના સમાવેશ સંદર્ભે પણ જાણકારી જે તે સભ્યને જે છે તે પક્ષ તરફથી આપવામાં આવશે। એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જે આધારભૂત સૂત્રોનું જે કહેવું છે તે પ્રમાણે જે નેતૃત્વ છે જે પ્રદેશ અધ્યક્ષ છે તેમને મુખ્ય નેતાઓ જે છે તેમની સાથે વાટાઘાટો કરી લીધી છે અને સત્તાવાર જે જાહેરાત છે ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। એટલે આવતીકાલથી મહત્વપૂર્ણ જે છે તે ફેઝ શરૂ થશે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેટલાક કાર્યક્રમો જે છે તે પણ રદ કરવામાં આવ્યા છે અને રાજ્યપાલ જે છે તે પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો છે તે રદ કરીને આવતીકાલે મોડી સાંજ સુધીમાં ગુજરાત પરત ફરશે। જી નેહા।
બિલકુલથી મેહુલ, એટલે કે કહી શકાય કે દિવાળી એ નવા મંત્રીમંડળવાળી જોવા મળશે અને કહી ખુશી કહી ગમ જેવો પણ માહોલ જોવા મળી શકે, કારણ કે અનેક એવા નેતાઓ છે કે જેમના પત્તા કટ થવાના છે. અત્યારે વર્તમાન જે મંત્રીઓ છે તેમને પણ હવે પત્તા કટ થવાના છે, તેમની પણ બાદબાકી થશે અને નવા ચહેરાઓ જોવા મળશે. કાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે વર્તમાન કેબિનેટની અંતિમ બેઠક મળવા જઈ રહી છે અને પછી જે કેબિનેટ બેઠક મળશે તેમાં અનેક નવા ચહેરા જોવા મળશે. મેહુલ, નેહા, આવતીકાલની જે આ બેઠક છે તે રદ કરવામાં આવી છે. ફરી એકવાર હું જણાવી દઉં, કારણ કે કેબિનેટ જે બેઠક છે તે બેઠક મળવાની હતી, પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે વિસ્તરણ જે થશે કેબિનેટનું અને જે મંત્રીમંડળનું તે બાદ જ આ કેબિનેટ જે છે બેઠક મળશે. કારણ કે આ કેબિનેટ બેઠક જે છે તેની અંદર જ જે મંત્રી છે તેને પોર્ટફોલિયો જે છે તે સોંપવામાં આવતો હોય છે. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કેબિનેટ બેઠક જે છે તે રદ કરવામાં આવી છે. ચોક્કસથી જ્યાં સુધી પડતા મૂકવાની વાત છે તો લગભગ 9 થી 10 એવા ચહેરાઓ છે જે વર્તમાન કેબિનેટ ની અંદર છે, વર્તમાન મંત્રીમંડળની છે, તેમને ડ્રોપ જે છે તે કરવામાં આવી શકે છે. કારણો અલગ અલગ ચોક્કસથી રાજકીય છે, પરંતુ નવા ચહેરાઓની જે સામે સમાવેશ છે તે લગભગ 12 થી 15 એવા ચહેરાઓ જે છે તેમને નવા જે છે તેમને ફરી એકવાર જે છે તે મંત્રીમંડળમાં મોકો મળશે. આ ફ્રેશ ચહેરાઓ પણ હોઈ શકે છે અને અગાઉ જે રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળમાં રહી ચૂક્યા હોય તેવા સભ્યોનો પણ સમાવેશ જે છે તે કરવામાં આવી શકે છે. ખાસ જે ફોકસ જે રહેશે તેની અંદર તે સૌરાષ્ટ્ર જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે પરિસ્થિતિ થઈ છે અને જે નેતૃત્વ છે તેનું બેલેન્સ જે કરવાનું હોય છે રાજકીય પક્ષોએ, તે બેલેન્સ ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ બની રહેવાનું છે. અને આવતા દિવસોની અંદર આ જ જે સૌરાષ્ટ્રનો જે ખાસ વિસ્તારની અંદર અલગ અલગ જે લોકોને જે જવાબદારી સોંપવામાં આવતી હોય છે, તો સૌરાષ્ટ્રમાંથી પણ ખાસ જે છે તે વધુમાં વધુ ચહેરાઓ જે છે તે વર્તમાન મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવી શકે છે. અનેક એવા નામો છે, પરંતુ આ નામો જે છે તે અત્યારે માત્ર ચર્ચાનું કેન્દ્ર છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ જે પણ નક્કી કર્યું હશે તેની જાહેરાત લગભગ આવતીકાલ પછી થઈ શકે છે. તમામ જે પણ નવા સભ્યોનો જે સમાવેશ થશે તે આવતીકાલ બાદ ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી એ પ્રેક્ટિસ જે છે તે શરૂ કરવામાં આવશે. પરંતુ મુખ્ય નેતાઓ જે છે તેમની વચ્ચે આ સંદર્ભે ચર્ચાઓ જે છે તે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને શુક્રવારે વહેલી સવારે આ તમામ જે પ્રક્રિયાઓ જે છે તેનો પ્રારંભ થશે અને લગભગ 12:39 આ મંત્રીમંડળની અંદર શપથ ગ્રહણ છે તે થશે. જી નેહા. બિલકુલ, મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કાલની જે કેબિનેટની બેઠક મળવાની હતી તે કેન્સલ થઈ છે. જોકે મહત્વપૂર્ણ સમાચાર હવે આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સ્વર્ણિમ સંકુલ 2 માં જે આયોજન કરવામાં આવ્યું છે, સ્વર્ણિમ સંકુલમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ છે તે દેખાઈ રહી છે. સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીમંડળની તૈયારીઓ માટે રંગરોગાન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. કેબિનની સાફ સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે આ સમાચારો છે તે મહત્વપૂર્ણ છે કે જ્યાં હવે મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે સવારે થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના અહીંયા જોવા મળી રહી છે. રાજ્યપાલ આવતીકાલે જ પરત ફરવાના છે અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ છે તે જોવા મળશે શુક્રવારે. તો મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળી શકે? ઉત્તર ગુજરાત મહેસાણાની વાત કરીએ તો બનાસકાંઠાથી શંકર ચૌધરીને હાલ કે જેઓ વિધાનસભાના અધ્યક્ષ છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાંથી સ્વરૂપજી ઠાકોર કે જેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. બીજી બાજુ ગાંધીનગર દક્ષિણના એમએલએ અલ્પેશ ઠાકોર પણ ચર્ચાનો વિષય બન્યા છે અને તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. વિજાપુરથી ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો દક્ષિણ ગુજરાત નવસારીમાંથી નરેશ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. તો આ બાજુથી માંગરોળ એમએલએ ગણપત વસાવાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકવાની સંભાવનાઓ છે. જલાલપુર ધારાસભ્ય આરસી પટેલને પણ મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ થઈ શકે છે. 84ના ધારાસભ્યને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. રાવપુરામાંથી ધારાસભ્ય વાલુ શુક્લા પણ હાલ આ રેસમાં જોવા મળી રહ્યા છે.